જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં માયાભાઈના પુત્ર જયરાજ આહિરે નિયમોને નેવે મૂક્યા છે. મેળા દરમિયાન ટ્રાફિક અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ખાનગી વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી રહ્યો છે. શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ખાસ 40 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે, જે નિર્ધારિત સ્થળ સુધી જાય છે. તેમ છતાં જયરાજ આહિરે ખાનગી બસ લઈને સીધો જૂના અખાડા સુધી પહોંચી ગયા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જ્યાં સામાન્ય માનવીએ કિલોમીટરો સુધી ચાલીને જવું પડે છે, ત્યાં વીઆઈપી એન્ટ્રીએ અનેક સવાલો ઊભા કર્યા છે. ચર્ચા એવી પણ છે કે શું આ બસ સરકારી તંત્ર દ્વારા ભાડે રખાયેલી હતી કે પછી પોતાના અંગત? તે પણ એક મોટો સવાલ છે. તો આ ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર સામે પણ આંગળી ચીંધાઈ રહી છે. તો મોટો સવાલ એ છે કે મહાશિવરાત્રીના મેળામાં આપણે જોઈએ કે જે આ વખતે નાના નાના લોકો છે, જે યાત્રિકો છે, જે વૃદ્ધો છે, જે મહિલાઓ છે, એમના માટે ગિરનાર દરવાજાના ભરડા વાવથી પ્રવેશ બંધ છે. ત્યારે આપણે જોઈએ કે મોટી માત્રામાં મહાશિવરાત્રીના મેળામાં લાખો ભાવિક ભક્તો આવતા હોય છે. આ વખતે તંત્ર દ્વારા અંદર ચાલીને જવા માટેનો નિર્ણય કરેલો હતો. ત્યારે અમે જ્યારે રજૂઆત કરી, અમે આંદોલન કર્યું, ત્યારે જ કીધું હતું કે ભાઈ વીઆઈપી કલ્ચર જે ખત્મ કરો. આ તમે જે મેળો છે એમાં નાના નાના લોકો બિચારા ચાલીને જશે, યાત્રિકો ચાલીને જશે, વૃદ્ધો હેરાન થશે, પરંતુ વીઆઈપી લોકો છે એ તો એની ગાડીઓના પાસ પણ આવી જશે અને ગાડીઓ લઈને અંદર સુધી જશે. ત્યારે આપણે જોઈએ કે આજે જ્યારે એક વિડીયો વાયરલ થયો છે, ત્યારે વીવીઆઈપી લોકો કહેવાય કે જે કલાકારના પુત્ર છે, એ પણ આપણે જોઈએ કે એના મિત્રો સાથે જે અર્બનિયા ગાડી આવે, જે રાજકોટ થી મંગાવેલી છે, આપણે જોઈએ કે એક ગાડીનું ભાડું આપણે અંદાજે કરીએ તો 18,000 થી 20,000 રૂપિયા જેવું ભાડું સરકારી તંત્ર ચૂકવે છે. એ ગાડીમાં આપણે જોઈએ કે સર્કિટ હાઉસ થી મૂકેલી છે આ ગાડીઓ. એ ગાડીઓમાં આપણે જોઈએ કે કલાકારોના પુત્ર છે એ જઈ રહ્યા છે, એ એના મિત્રો સાથે જઈ રહ્યા છે. વિડીયો પણ વાયરલ કર્યો છે. ત્યારે આપણે જોઈએ કે હવે તંત્ર અને કલેક્ટર શું પગલાં લે છે, શું કહે છે. એક બાજુ હર્ષભાઈ સંઘવી એવું કહે છે જાહેર મંચ ઉપર ભવનાથથી કે વીઆઈપી કલ્ચર આ મેળામાં નહીં ચાલે, અમે ખત્મ કર્યું છે. તો વીવીઆઈપી લોકો કઈ રીતના કલાકારોના પુત્ર, અધિકારી તથા પદાધિકારીઓ તથા ભાજપના નેતાઓ, એમના પરિવારજનો એ કેમ મેળામાં અર્બનિયા ગાડીમાં, એસી ગાડીમાં પડદા રાખી અને આરામથી જાય છે? આજે તો ઠીક આપણે વિડીયો સામે આવ્યો, પરંતુ આપણે જોઈએ કે આવી રીતના રોજે રોજ મેળામાં જે અધિકારીઓ છે, જે પદાધિકારીઓ છે, જે ભાજપના નેતાઓ છે, ભાજપના કાર્યકર્તાઓ છે, મોટી સંખ્યામાં અર્બનિયા ગાડીમાં આ રીતના મેળામાં જાય છે અને બિચારા સામાન્ય યાત્રિકો છે એમને આપણે જોઈએ કે મજેવડી દરવાજાની આગળ જે જેલ રોડ છે, જે જેલ છે, જેલની જગ્યા છે, ત્યાંથી ગાડીઓ રખાવી ઠેઠ ત્યાંથી ચાલીને ઠેઠ જવું પડે છે, જે 8 થી 10-12 કિલોમીટરનું અંતર છે. જે ગરીબ માણસો આવે છે મેળામાં, પરંપરાગત રીતે આવે છે, ત્યારે વીઆઈપી લોકો જે છે વીઆઈપી ગાડીઓમાં, એસી લક્ઝરિયસ ગાડીઓમાં સરકારી તંત્ર એમને જવા માટે આખી વ્યવસ્થા ગોઠવી દે અને નાના માણસો બિચારા છે, જે ગરીબ માણસો છે, જે મેળામાં યાત્રિકો આવે છે, જે આ મેળાનો કાયદેસરનો આનંદ માણવા આવે છે, એ લોકોને ગિરનાર દરવાજા અને મજેવડી દરવાજાથી ઠેઠ ચાલીને જવું પડે. આ ખરેખર બહુ ખૂબ દુઃખદ છે. અમે અગાઉ પણ કીધું હતું કે વીઆઈપી કલ્ચર ખરેખર મેળામાં ખુલ્યું છે. ત્યારે તંત્રના દાવા, સરકારના દાવા પોકળ સાબિત થયા છે. આ વિડીયો જે વાયરલ થયો છે એની ઉપરથી આપણે ઘણું બધું જોઈ શકીએ કે કેટલી હદે આપણે જોઈએ કે સરકાર છે એ વીઆઈપી લોકોને ઘૂંટણીએ પડી ગઈ છે અને એ લોકોને ગમે ત્યારે જવું હોય, બે રોકટોક મેળાની અંદર ઠેઠ ગુરુ દત્ત ચોક સુધી આ લોકો આરામથી રોજની કેટલી ગાડીઓ આપણે જોઈએ કે ભાજપના લોકો, ભાજપના સાથે જોડાયેલા લોકો આરામથી એસી ગાડીઓમાં, બસોમાં આરામથી પહોંચી જાય છે, કોઈ પણ ચાર્જ વગર. જ્યારે નાના નાના લોકો પાસે એસટી વિભાગ મોટી માત્રામાં આપણે જોઈએ કે આ વખતે ભાડા પણ વધારી દીધા છે. જ્યારે સરકારી તાઇફાઓ હોય, કાર્યક્રમો હોય, ત્યારે તમામને બસો મૂકીને ઘેરે ઘેરેથી લઈ જવામાં આવે છે. જ્યારે મેળો આવો બધો ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો છે, આ વર્ષે અમે કીધું હતું કે એસટી પણ સરકારને વિનંતી કરી, તંત્રને વિનંતી કરી કે નાના લોકો માટે ફ્રી રાખો, પરંતુ આપણે જોઈએ કે આ બધું તમામ જે વસ્તુઓ છે એ માત્ર ને માત્ર વીઆઈપી લોકો માટે ફ્રી રાખવામાં આવી છે. વીવીઆઈપી લોકો મેળામાં આરામથી માણી શકે અને નાના માણસો હેરાન થાય.